શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે સૌને મારા નમસ્કાર અને ગુડ મોર્નિંગ. તો આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડાક શબ્દો કહેવા માંગુ છું. શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. ગુરુ એ હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પૂનમ અષાઢ સુદ પૂનમ હોય છે. મહાભારતના રચયિતા વેદવ્યાસજીનો જન્મ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમા વ્યાસ ગુરુ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે. શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂનો અર્થ એટલે તેથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર એવો થાય છે. આ પૂર્વ નિમિત્ત દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરે છે, આશીર્વાદ મેળવતું હોય છે. ઈશ્વરે પોતાના માતા પિતાની જેમ ગુરુનું પણ ઉચ્ચ સ્થાન આપેલું છે અને પૂજનીય કરેલા છે. આ ગુરુને આપણે દિવ્ય જ્યોતિ પણ કહી શકે છે, જેઓ આપણા માર્ગને પ્રકાશ ફેલાવે છે અને જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પર્થ દર્શન ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને નમસ્કાર કરવામાં આવ્યા છે. ગુરુ શિષ્યને સંબંધને નાત જાત ધર્મ દેશવાળા નથી નડતા. ગુરુને પ્રત્યેક 3 અદા કરવાનો અવસર એટલે કે ગુરુ પૂર્ણિમાના પર્વ નિષ્ઠા, શ્રદ્ધા, અન્યતા અને વિશ્વાસ અને ભક્તિથી ઉજવીએ છીએ અને ધન્ય બનીએ છીએ. તો આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડીક પંક્તિઓ કહેવા માંગુ છું. આશા છે કે તમે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. ગુરુ છે જ્ઞાનનો સાગર, ગુરુ છે જીવનનો આધાર, અંધકારથી અંજવાળે લેનાર એવા ગુરુને મારા નમન. માતા પિતા પછી ગુરુ છે મહાન, તેમણે ઘડ્યું છે આપણું જીવદાન, શીખવ્યું સદા સમાચાર સત્યનો માર્ગ, એવા ગુરુને વંદન કરું છું. વેદ વ્યાસ એ આપ્યું જ્ઞાન મળે, ગુરુ વિના નહીં માન, ગુરુ કૃપાથી જ મળે સફળતા, એવા ગુરુને મારા પ્રણામ. વેદ વ્યાસ આપ્યું જ્ઞાન અનમોલ, તેથી કૃપા જ્ઞાનનો થયો આકાશ. આજે ગુરુને પરિણામે કરીએ પ્રાર્થના, ગુરુ ચરણોમાં રહે અમારો વિશ્વાસ. ગુરુ છે દીવો, ગુરુ છે તારો, ગુરુ છે જીવનનો ઉધારો, એવા ગુરુને દિલથી નમન. હેપી ગુરુ પૂર્ણિમા.